સમગ્ર સમાજને ચોંકાવનારી એક ઘટના કર્ણાટકમાંથી સામે આવી કે 18 થી 25 વર્ષના લગભગ 7,000 યુવાનો HIV ગ્રસ્ત જોવા મળ્યા। આ સમાજ માટે બહુ મોટી લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે જે ભારત ને આપણે કહીએ છીએ કે એ 65% યુવાનો ભારતની અંદર આવેલા છે ત્યારે, અને એક યુવા ભારત જ્યારે છે ત્યારે આ યુવા ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે। HIV ગ્રસ્ત બનવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ એમાં મુખ્ય કારણ હોય છે અસુરક્ષિત સમાગમ, એક કરતાં વધારે વ્યક્તિ સાથે કરેલું સમાગમ, અને બીજી બાબત આજે યુવાનો જે ડ્રગ્સની અંદર સપડાયેલા જોવા મળે છે। સિરિંજ દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ડ્રગ્સ લેવામાં આવતી હોય છે, ત્યારે આવી ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી ઉપયોગમાં લીધેલી સિરિંજ દ્વારા પણ HIV ગ્રસ્ત બની શકાતું હોય છે। આ બંને બાબતો ભારત જેવા દેશ માટે ખૂબ જ ઘાતક કહી શકાય, કારણ કે જે ભારતને ત્યાગની ભૂમિ કહેવામાં આવી છે, અને એના યુવાનો જ્યારે આવા ભોગવાદી વિચારધારા સાથે આગળ વધતા હોય ત્યારે દરેકે દરેક સમાજના વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે, દરેક માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે, અને મારો યુવાન દીકરો કે દીકરી શું કરે છે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત પણ છે। આવો જાગૃત બનીએ અને દરેકે દરેક યુવાનને સાચી દિશા તરફ વાળવાનું કામ કરીએ। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।